શું સામે આવ્યું? માનનીય અમદાવાદ પોલીસ કમિશનર ડીએસ મલિક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદના છેક સુધી વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના બંજર નદીને પટમાં વિસ્તારમાં હતી. એ દરમિયાન એને એક સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એને આકસ્મિક મોત ઈડી દાખલ થયેલી હતી અને ઈડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી હતી તરત જ. એ પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે મર્ડરની એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને એલસીબી ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી પેટ્રોલ પંપમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. તે પછી એલસીબી ઝોન 7ની ટીમે સીસીટીવી ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી જે ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા બે આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી. એમાં એને એવું કર્યો હતો કે જો જીતેન્દ્ર મુખ્ય આરોપી છે. જીતેન્દ્ર એના જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા એની શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એની ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકના પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા. એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને પરડી કકરેજ ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા. એ ત્રણોની ધરપકડ થઈ ગઈ હતી ત્યારે ચાલુ તપાસ. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે આરોપીઓ? એમાં ત્રણ આરોપી છે જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા. એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર એ 24 વર્ષના છે. એ ડ્રાઇવિંગ કરે છે, દસકોઈના રહેવાસી છે અને ત્રીજો આરોપી જો ડીઝલ પરચેસ કરતા હતા એનું નામ દીપક પાશાભાઈ રાવણ છે. એ 21 વર્ષના છે. એ પણ રિક્ષા ચલાવે છે. સાહેબ, આ આરોપીઓ અલગ જગ્યાના રહેવાસી છે, મૃતક અલગ જગ્યાનો રહેવાસી છે, તો એને ખબર કેવી રીતે પડી કે આ પોલીસને બાતમી આપે છે અને આરોપીઓ વિરુદ્ધમાં હમણાં તાજેતરની અંદર કોઈ કેસ થયા હતા કે કેમ? એ જો એમાં જગદીશને ઉપર કેસ છે અને જો મુખ્ય આરોપી છે જીતેન્દ્ર એના માતર ખેડામાં એક પ્રોહિબિશનના કેસ છે જેને કારણે પોલીસ એની તપાસમાં વારંવાર એને ઘરે આવતી હતી. એ કારણે એને એવી શંકા હતી કે જો મરણ જનાર થઈ જાવેદ એ પોલીસને બાતમી આપી છે અને એ અદાવતને લીધે એને મર્ડર કર્યું. જાવેદને ઓળખતા હતા કેવી રીતે આરોપીઓ? એ અગાઉ પહેલે સાથે કામ કરતા હતા અને એ રીતે ઘણા વર્ષોથી એની અગાઉ ઓળખાણ છે પણ જાવેદ જો છે રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એકાદ વાર થોડા ટાઈમથી એને ઓળખાણ છે. જાવેદ સર પરિણીત છે, અપરિણીત છે, ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતું? ના, એ અત્યારે તપાસ ચાલુ છે અને એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. આખો માસ્ટરમાઇન્ડ કોણ છે? ત્રણમાંથી જેનાથી પ્લાન કર્યું કેવી રીતના આ લોકો મર્ડરનું પ્લાન હતું, પ્લાનિંગ કેવી રીતના કર્યું? એમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર છે જેને અદાવત હતી અને જીતેન્દ્ર જાવેદ મરણ જનારને ઓળખતા હતા. એ જે બીજા બે છે એ મરણ જનારને ઓળખતા નથી હતા પણ એ કરીને ધોળકાથી એને રિક્ષામાં જગદીશ અને દીપકના બેસાડી અને ત્યાંથી એને 500 રૂપિયા આપી. પછી જીતેન્દ્ર એને